જીઓપેથિક સ્ટ્રેસથી પેરાનોર્મલ એક્ટિવિટી તો એ પણ આઈડેન્ટિફાઈ થઈ શકે છે અને એવું પણ કહેવાય એ જે સ્પિરિટ્સ હોય એ એવી જ લાઇન્સ પર ટ્રાવેલ કરી શકે કે મૂવમેન્ટ કરી શકે જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ હોય. વાસ્તુશાસ્ત્રથી આ ભૂત પ્રેતની વાતો પકડી શકાય. તો જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ છે કે તમને એવું ફીલ થાય છે કે અહીંયા જીઓપેથિક સ્ટ્રેસ છે, ત્યાં આગળ તમે અગર ગાયને ફેરવો છો કે ગાયનું ઇવન અર્ક જે છે એનું સ્પ્રિંકલિંગ કરો છો તો પણ તે જીઓપેથિક સ્ટ્રેસનો પોઈન્ટ કાપી નાખે છે. ટેમ્પરરી એમાં કોઈ માપ નથી કે 2 મહિના માટે 3 મહિના માટે. બરાબર. અલગ અલગ સ્ટ્રેસ માટે અલગ અલગ હોય છે. એટલે ગાયને રાખવીને ગાયને ચરાઈએ છે કે ભાઈ જીઓપેથિક સ્ટ્રેસ હોય એ નીકળી જાય. અગેન કમિંગ બેક ટુ પેરાનોર્મલ એક્ટિવિટીઝ. પેરાનોર્મલ એક્ટિવિટીઝ હંમેશા એવા ઘરમાં થાય કે જ્યાં એન્ટી ફોર્મ કરેક્શન હોય. એન્ટી ફોર્મ કરેક્શન એટલે કે સાઉથ અને વેસ્ટ ખુલ્લું છે, સાઉથ અને વેસ્ટ નીચું છે, સાઉથ અને વેસ્ટ થી જ એન્ટ્રી કે સૌથી મોટી મોટી બારીઓ છે, બરાબર. નોર્થ અને ઈસ્ટ હશે તો એવી તાકાત નથી કે ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ આવે. હંમેશા આપણે હનુમાનજીને કેમ ભૂતની આગળ રાખીએ છીએ? અગેન ઇટ રિલેટ્સ ટુ સાઉથ. મંગળ, સાઉથ, વેસ્ટ એટલે શનિ. ત્યાં શનિ માટે પણ હનુમાન દાદા છે અને મંગળ માટે પણ હનુમાન દાદા છે. એટલે જ આપણે હનુમાન દાદાને આગળ રાખીએ છીએ. જે લોકોને આવી રીતે એન્ટી ફોર્મ કરેક્શન કે એન્ટી વાસ્તુ છે આ પ્રકારનું અને એ લોકોને આવું કઈ ફીલ થાય છે, તેમના માટે એક સિમ્પલ ઉપાય છે કે એમને હનુમાન ચાલીસાનો સંકલ્પ લઈ લેવો જોઈએ કે ભાઈ હું 10 દિવસ, 11 દિવસ, 100 દિવસ કે હું આટલા દિવસ આવી રીતે જે હનુમાન ચાલીસાનું સ્ટેપ્સ છે કે ભાઈ રામ દરબાર આગળ રાખવાના, ધરાવવા માટે કોઈ પ્રસાદ રાખવાનો, એક દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને જે તમારો સંકલ્પ છે કે 5, 11, 10 આટલા હનુમાન ચાલીસા હું કરીશ એ કરવાના છે. આ જે પેરાનોર્મલ એક્ટિવિટીઝ છે એને દૂર કરશે. આટલો બધો પાવર છે હનુમાન ચાલીસામાં. શું લખેલું છે? જો 112 પાઠ કર કોઈ છૂટ હી બંદી મહાસુખ હોય. નાના સુખની વાત નથી, મહાસુખ. હોય રાઈટ. તો હનુમાન ચાલીસા જેવો પાવર તો કોઈનામાં નથી.